સ્માર્ટ મીટર મુદ્દે સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરી ખાતે હોબાળો. સોલાર પેનલ નાખનાર ગ્રાહકોને ફરજિયાત સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવતા કચેરીમાં હોબાળો. 300મી વધુ ગ્રાહકો પહોંચ્યા પીજીવીસીએલ કચેરીએ. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચપી રાવલ કચેરી છોડી ભાગ્યા. સ્માર્ટ મીટર મુદ્દે ભારે હોબાળો. અન્ય ડિવિઝન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા. સોલાર પેનલમાં સ્માર્ટ મીટર ન લગાવવા ગ્રાહકોની માંગ. જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો આંદોલનની ચીમકી આપવામાં આવી. કમ્પ્લેટ બિલ ચૂકવતા હતા, કમ્પ્લેટ તમને વળતર મળતું હતું. શા માટે ગ્રાહકોને હેરાન કરો છો? આજે લોકો તમને અહીંયા વારંવાર રજૂઆત કરવા આવે એઝ એ આ પ્રશ્ન અમારા ખુરશીને લેખિત રજૂઆત કરો. તમે આપો કે મૌખિક અમને સૂચના આપી. ના ના એટલે હા એરિયા આપણે વાતે પછી આવીને મોકલીએ એટલે જાતમ ભાઈને મોકલીએ એટલે રજૂઆત એ લોકોનું એવું કહેવાનું હોય છે કે અમને ઉપરથી સૂચના છે, તો એની ઉપર સ્વાભાવિક છે કે કાર્યપાલક ઇજનેરને અમે રજૂઆત કરીએ, અધિક્ષક હાજર હોય તો એને રજૂઆત કરીએ. નગરમાં ફરી વખત સ્માર્ટ મીટરનું ભૂત ધૂણવા લાગ્યું છે. સિટી 1, 2 અને જોરાવરનગર સબ ડિવિઝનની અંદર લોકોએ જે તે સમયે જ્યારે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરેલી ત્યારે ખૂબ ફરિયાદો કરેલી કે બળજબરીપૂર્વક અમારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં ન આવે. એ સમયે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર રોક લગાવવામાં આવી અને અત્યારે કેન્દ્ર સરકાર જે યોજનાને પ્રોત્સાહિત કરે છે, જેમાં કેન્દ્ર સરકાર સબસિડી આપે છે, કરોડો રૂપિયાની જાહેરાત કરે છે સોલાર પેનલ લગાવવા માટે, આજે સુરેન્દ્રનગરની જનતા જ્યારે સોલાર પેનલ લગાવવા માટે 2 લાખ 2.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી ચૂકી છે, ત્યારે સબસિડી આપવાની વાતમાં અને ત્યાં મીટર બદલવાની વાતમાં ફરજિયાત પીજીવીસીએલ ના કર્મચારીઓ તમારા ઘરે સ્માર્ટ મીટર અમે ફરજિયાત લગાવશું અથવા તો સોલાર પેનલનો લાભ તમે નહીં લઈ શકો, આવી રીતે બળજબરી પૂર્વક ગ્રાહકોને, જે લોકોએ વ્યાજે પૈસા લઈ, જે લોકોએ લોનો કરી છે, એ લોકોને ઘરે બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવવાનું એક ષડયંત્ર સુરેન્દ્રનગરમાં ચાલી રહ્યું છે. આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા પીજીવીસીએલ અધિકારીને રજૂઆત કરવા આવેલા કે અમારે ખરેખર જે જૂના સાદા મીટર હતા એ મીટરની અમારે જરૂર છે, ફરજિયાત બળજબરી પૂર્વક અમારા ઘરે સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે, આ મુદ્દે આજે રજૂઆત થઈ છે. સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં 300 થી વધુ ગ્રાહકોએ સોલાર પેનલ લગાવી છે, જેને હવે જે મીટર નાખવાના થયા ત્યારે પીજીવીસીએલ દ્વારા નાટક કરવામાં આવે છે અને તેઓ ઉપર અત્યારે પરાણે સ્માર્ટ મીટર ઠોકી દેવાના પેંતરા કરવામાં આવે છે. આ બાબત અમે અધિકારીઓને રજૂઆત કરી ત્યારે અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારના બહાના કાઢવામાં આવે છે. ત્યારે અમે સુરેન્દ્રનગરના જે સોલાર પેનલ લગાવવાના ગ્રાહકો છે, ગ્રાહકો વતી આ લોકોને સ્પષ્ટ વાત કરી છે કે આગામી સમયમાં ઉપરોક્ત બાબતનું તાત્કાલિક ધોરણે ગ્રાહક હિતનું કામગીરી કરી આપવી અને સ્માર્ટ મીટર નહીં પરંતુ સાદું મીટર લગાડી આપવું. જો સ્માર્ટ મીટર લગાડવાની એઓ દ્વારા ફોર્સ કરવામાં આવશે તો આગામી સમયમાં અમે લોકોને વચ્ચે જાગૃતિ લાવી વધુમાં વધુ આક્રમકતાથી પીજીવીસીએલ સામે આંદોલન કરીશું, જેની પણ પીજીવીસીએલ ને અમે નોંધ લેવડાવીએ છીએ. મારું નામ ગોયલ વિશાલ ગુણવંતભાઈ છે. અમે 2 મહિનાથી અરજી કરેલી છે મીટરની, તો પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે. અમે ના પાડેલી છે, છતાં તો એ અમને એમ કે છે સાદું મીટર હાજર નથી. 2 મહિના સુધી કોઈ સ્માર્ટ મીટર સાદું મીટર હાજર ન હોય એવું બને નહીં. સ્માર્ટ મીટર જ લગાવવાની ઓલી પહેલ કરે છે. પ્રજાપતિ સાહેબને વારંવાર રજૂઆત કરી, વાઘેલા સાહેબને રજૂઆત કરી, પણ કોઈ ધ્યાન જ નથી દેતા. 2 મહિનાથી અમારે એમના યુનિટ ફેલ જાય છે સોલારના, તો અમારે શું કરવાનું હવે અત્યારે? અને લોન આપતા ચાલુ છે, અમે વ્યાજે પૈસા લઈને ઓલું કરેલું છે.